નમસ્કાર મિત્રો, અમારી ટીવી 8 ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે। આજના મુખ્ય સમાચારમાં આપનું સ્વાગત છે। ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી ચોમાસું સક્રિય બન્યું છે અને અનેક વિસ્તારોમાં ભારે વરસાદ નોંધાયો છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે 29 જુલાઈ 2026 આસપાસ પણ રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે। અગાઉની તેમની આગાહીઓમાં જુલાઈના અંત સુધી વરસાદી માહોલ યથાવત રહેવાની સંભાવના દર્શાવવામાં આવી હતી। હાલમાં ભારતીય હવામાન વિભાગ અનુસાર સમગ્ર ગુજરાતમાં સક્રિય મોન્સૂનને કારણે ઘણા વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની સ્થિતિ જોવા મળી રહી છે। કેટલાક વિસ્તારોમાં નદી નાળા હલકાવાની અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે। અંબાલાલ પટેલના અનુમાન મુજબ ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટા ચાલુ રહી શકે છે। જો કે કયા ગામ કે શહેરમાં ચોક્કસ કેટલો વરસાદ પડશે તેની ખાતરીપૂર્વક આગાહી શક્ય નથી। ભારે વરસાદને કારણે ખેડૂતો માટે રાહતના સમાચાર છે। કપાસ, મગફળી, સોયાબીન, મકાઈ અને અન્ય ખરીફ પાકને વરસાદથી ફાયદો થઈ શકે છે। જો કે જ્યાં અતિભારે વરસાદ પડે ત્યાં પાણી ભરાવાથી પાકને નુકસાન પણ થઈ શકે છે। શહેરોમાં ભારે વરસાદને કારણે ટ્રાફિક ધીમો પડી શકે છે। અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર અને અન્ય શહેરોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાય તો લોકોને સાવચેતી રાખવાની જરૂર છે। માછીમારોને દરિયામાં ન જવાની સલાહ આપવામાં આવી શકે છે અને દરિયાકાંઠાના વિસ્તારોમાં રહેતા લોકોએ સ્થાનિક તંત્રની સૂચનાઓનું પાલન કરવું જોઈએ। અને જી હા મિત્રો, અમારી ચેનલ પર નવા હોવ તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો। ધન્યવાદ।